એવું કામ આ પૃથ્વી પર કર્યું છે. એવા અનંત એકાંતિક મુક્તોને સાથે લાવીને આ પૃથ્વી પર એવો એકાંતિક ધર્મ પ્રવર્તાવ્યો, એકાંતિક રીત પ્રવર્તાવી છે. નિષ્કુળાનંદ સ્વામી કે આવા ભગવાન છે. આજે ઐશ્વર્ય સર્વે કહેવાય તેને યુક્ત થતા હરિરાય ભૂમિ પર એકાંતિક ધર્મ રે તેને પ્રવર્તાવ હોય છે. બારમાં છે આ પૃથ્વી પર ભગવાન આવ્યા, અનંત અક્ષર મુક્તોને સાથે લાવ્યા. એનું કારણ શું? તો એકાંતિક ધર્મ પૃથ્વી પર પ્રવર્તાવ છે. ખાલી ધર્મ નહીં, એકાંતિક ધર્મ. મુક્તિ તો પરમ ભક્તિથી પ્રાપ્ત થાય છે. પરમ ભક્તિ એ જ એકાંતિક ધર્મ છે. પરમ ભક્તિને એકાંતિક ધર્મમાં કોઈ ભેદ નથી. ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભગવાનની ભક્તિ કરવી, મહાત્મ્ય જ્ઞાને સહિત, આને એકાંતિક ધર્મ કહેવાય. આવો એકાંતિક ધર્મ પૃથ્વી પર પ્રવર્તાવો છે. આ મેન હેતુ ભગવાનનો આ અત્યારે પૃથ્વી પર આવવાનો છે. અનંત જીવનો ઉદ્ધાર કરી અક્ષરધામમાં લઈ જવા છે. એટલા માટે ભગવાને અક્ષરધામમાં ઈચ્છા કરી કે મારે પૃથ્વી પર પ્રગટ થવું છે. એટલે હવે આમાં તો બીજી વધારે વ્યાખ્યા નથી. આજે સ્વયં અક્ષરધામના અધિપતિને પૃથ્વી પર આવવું છે, પણ નિમિત્ત તો જોઈએ ને કાંઈ. એટલે પછી બદ્રિકાશ્રમમાં ભગવાને નિમિત્ત ઊભું કર્યું. જીગાને સ્વામી લખ્યું કે બદ્રિકાશ્રમને માયરે થયો સાપ અતિ દુઃખદાયી. ભારત વર્ષની પ્રજા, એ પ્રજામાં ધર્મની સ્થિતિ સંબંધી બધી જે બગડી છે એને સુધારવી છે. ભગવાન આ વખતે એવું કામ કરવું છે. એટલે ભગવાને અક્ષરધામમાંથી બદ્રિકાશ્રમમાં નરનારાયણ ભગવાનનું નિમિત્ત કર્યું છે. ભગવાને શું કીધું? નિત્યાનંદ સ્વામી લખ્યું છે કે મત પ્રાદુર્ભાવ હેતુ નામ સંભવો નાસ્તિ ધામની મેં. મારા અક્ષરધામમાં તો આ પૃથ્વી પર પ્રગટ થવાનો કોઈ હેતુ છે નહીં. ત્યાં કોઈ માયા નથી. એટલા માટે ભગવાન કહે છે કે દુર્વાસા ઋષિ અહીંયા આવશે, તમને બધી વાત કરતા હશે. ધર્મ ભક્તિ માતા પિતા પણ અહીંયા આવશે. એ સમય મારી ઈચ્છાથી દુર્વાસા ઋષિ આવશે અને સન્માન નહીં થાય, અપમાન થતા શાપ આપશે. એ શાપનો સ્વીકાર કરી લેવાનો છે. પછી ભગવાન કે હું પોતે સ્વયં આ પૃથ્વી પર પ્રગટ થાઈશ. એટલા માટે બદ્રિકાશ્રમમાં શાપ થયો પછી અને ભગવાને પૃથ્વી પર પ્રગટ થવાનો સંકલ્પ કર્યો. ધર્મ ભક્તિ ઋષિમુનિઓ નારદ ઉદ્ધવ આ બધાને શ્રાપ થયો. અને પછી બધાએ પૃથ્વી પર યથાયોગ્ય પોતાના માતા પિતા શોધીને પ્રગટ થયા. ધર્મ ભક્તિ અને દુર્વાસાના શાપ મુજબ એ પણ આ પૃથ્વી પર પ્રગટ થઈને હેરાન પણ થયા, દુઃખ પણ બહુ થયું. હનુમાન ગઢીમાં ગયા, હનુમાનજીને આરાધના કરી. હનુમાનજીએ વૃંદાવનમાં જવાનું કીધું. વૃંદાવનમાં ગયા, ત્યાં ભગવાને પ્રગટ થઈને ઘરે પ્રગટ થવાની વાત કરી અને વાત છાની રાખવાનું કીધું. છાની વાત ન રહી, પ્રગટ થઈ તો ઘણું બધું દુઃખ થયું. ધર્મ ભક્તિ ઘરે આવ્યા. હવે ભગવાને વરદાન આપ્યું છે. વરદાન મુજબ ભગવાન હવે પ્રગટ થવાના છે. અત્યારે ભગવાને આપણે પ્રગટ કરીને કથાને પૂર્ણ કરી દઈ, કારણ કે આની અંદર બહુ પ્રગટ થવાની સીધી વાત છે. ભગવાન પોતાનું જે નર અને નારાયણ બે સ્વરૂપ છે એને એક કરીને ધર્મદેવના હૃદયમાં પ્રવેશ કર્યો છે. અને ધર્મદેવના હૃદયમાંથી ભક્તિ માતાના હૃદયમાં પ્રવેશ કર્યો છે. ભક્તિ માતાના હૃદયમાં પ્રવેશ કર્યો, શરીરમાં પ્રવેશ કર્યો. ભક્તિ માતાના શરીરમાંથી હવે તેજ નીકળ્યું. એવા ભક્તિ માતા તેજાયમાન છે. ક્યાંય જાય તો એનામાં તેજ નીકળ્યા રાખે. અને જ્યારે પ્રગટ થયા ભગવાન ત્યારે તેજ રૂપે પ્રગટ થયા છે. સંમત 1837 ના ચૈત્ર સુદ નોમ સોમવાર રાત્રે 10 વાગે ભક્તિ માતા થકી પ્રથમ ભગવાન તેજના પુંજ રૂપે પ્રગટ થયા. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. સુતિકા ગૃહમાં આખું તેજ પસરી ગયું.